સિવિલ હોસ્પિટલ અને સેવા યજ્ઞ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિત દુબઈ ટેકરીમાં ભૂલકોને ટિફિન બોક્સ અને બોલવની ડેરા તલાવડી સેવા વસ્તીમાં ઠંડા પાણીની બોટલનું વિતરણ કરાયું. પેજ સમિતિના પ્રણેતા મજબૂત સંગઠન કરતા કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસની ભરૂચ ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવણી કરવામાં આવી છે. પેજ સમિતિના પ્રણેતા મજબૂત સંગઠન કરતા કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના 70મા જન્મદિવસ નિમિત્તે ભરૂચ ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા. ભરૂચ સિવિલ હોસ્પિટલ અને સેવા યજ્ઞ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ, મહામંત્રી શક્તિસિંહ પરમાર, શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિર સોલંકી, તાલુકા પ્રમુખ જયરાજસિંહ પરમાર, તાલુકા મહામંત્રી જ્યોતિન્દ્રભાઈ પટેલ, પાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિત આગેવાન અને કાર્યકરો જોડાયા હતા. તો બીજી તરફ મક્તમપુરામાં આવેલા દુબઈ ટેકરીમાં પણ ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનના હસ્તે નાના ભૂલકોને ટિફિન બોક્સનું વિતરણ કરવામાં આવ્યું. ભોલાવ જીઆઈડીસીમાં આવેલ ડેરા તલવડી વિસ્તારમાં પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલની ઉપસ્થિતિમાં ઠંડા પાણીની બોટલ વિતરણ કરવામાં આવી. મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસના ઉપલક્ષમાં આજે સિવિલ હોસ્પિટલ ભરૂચ મુકામે દર્દીઓને તેમજ સેટલર હોમમાં ફૂડ વિતરણની કીટ આપી. એ ઉપરાંત મક્તમપુર મુકામે દુબઈ ટેકરીમાં પણ બાળકોને લંચ બોક્સ અર્પણ કરાયા અને અત્યારે દેવા તળાવ ભોલાવ મુકામે પણ પાણીની બોટલ બાળકોને તેમજ અન્ય જરૂરિયાતમંદોને આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની યુવા ભરૂચ શહેર યુવા અને તાલુકા યુવા ટીમ તરફથી કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યશ્રી તેમજ અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવવામાં સૌ સહયોગી રહ્યા. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.